પાલનપુર એપીએમસીમાં આજે ત્રિવિધ કહી શકાય તેવા 3 કાર્યક્રમો જેવા કે વૃક્ષારોપણ, અકસ્માત યોજના સહાય તથા ટપક સિંચાઈ ચેક વિતરણ ઉપરાંત નવનિયુક્ત સરપંચશ્રીઓ તથા મહાનુભાવોનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, એપીએમસીના ચેરમેન શ્રાવણભાઈ ધારિયા, ભાજપ મોરબી પ્રભારી હિતેશભાઈ ચૌધરી, નગરપાલિકા પ્રમુખ ચીમનભાઈ સોલંકી તથા માર્કેટયાર્ડના અન્ય ડિરેક્ટરો અને નવનિયુક્ત સરપંચો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં તેઓએ સરકારની ખેડૂતલક્ષી અને અનેક યોજનાઓની માહિતી આપી તેનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે અપીલ કરી હતી। આજે પાલનપુર એપીએમસી ખાતે ત્રિવેણી સંગમ કહી શકાય એવા 3 કાર્યક્રમોનું આયોજન કરેલું, જેના મુખ્ય મહેમાન તરીકે પાલનપુરના લોકલાડીલા ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર હાજર રહેલા, તેમજ મોરબીના પ્રભારી ડૉક્ટર હિતેશભાઈ ચૌધરી હાજર રહ્યા, બનાસ ડેરીના ડિરેક્ટર શ્રી ભરતભાઈ ચૌધરી હાજર રહ્યા, બનાસ બેંકના ડિરેક્ટર શ્રી ભરતભાઈ ધો સાહેબ હાજર રહ્યા, તેમજ ભાજપ શહેરના પ્રમુખશ્રી તથા મહામંત્રીશ્રી, તાલુકાના મહામંત્રીશ્રી તથા ટોટલ બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓ હાજર રહ્યા અને અમારા આમંત્રણને માન આપી પાલનપુર તાલુકામાં જે નવનિયુક્ત સરપંચશ્રીઓને આમંત્રણ આપ્યું હતું એ બધા હાજર રહ્યા, એમનું સન્માન કરવાનો મોકો મળ્યો। તેમજ માર્કેટયાર્ડ જે પાલનપુર વિવિધ યોજનાઓ જે ચાલી રહી છે એમાં અકસ્માત સહાય યોજના હોય, ટપક ફુવારા રિચાર્જ જે પદ્ધતિ છે એની જે સહાય છે એના જે ચેક વિતરણનો કાર્યક્રમ હતો, તેમજ જે કુવા રિચાર્જ પદ્ધતિ અપનાવે છે જે ખેડૂતો એને પણ માર્કેટયાર્ડ જે સહાય આપે છે એના કાર્યક્રમમાં બી જે અમે આમંત્રણને માન આપ્યું હતું, લાભાર્થીઓ એ બધા હાજર રહ્યા। તેમજ ધારાસભ્યશ્રી અને આમંત્રિત મહેમાનોના હસ્તે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ બી યોજવામાં આવ્યો, જે પર્યાવરણલક્ષી અને જે આપણું ભવિષ્યની અંદર હરિયાળું પાલનપુર અને હરિયાળું માર્કેટયાર્ડ બને અને હરિયાળું તાલુકો બને એ થીમ ઉપર અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ રાખ્યો હતો, એમાં બી માનવ બધું જોડાયા હતા। તેમજ ખાસ કરીને માર્કેટયાર્ડની જે વિવિધ યોજનાઓ વિશે વાત કરું તો માર્કેટયાર્ડે પહેલાં અમારું જે બોર્ડ આવ્યું એના પહેલાં જે જૂનું બોર્ડ હતું ત્યારે ખાલી ખાતેદાર એક જ વ્યક્તિને 50,000 રૂપિયાની માર્કેટયાર્ડ સહાય કરતું હતું, પરંતુ અમારા બોર્ડ આવ્યા પછી અમે નિર્ણય કર્યો કે ભાઈ ખેડૂત ખાતેદાર જે હોય એને તો 50,000ની જગ્યાએ 1 લાખ રૂપિયા વત્તા એના પહેલાં આખું કુટુંબને અમે આવરી લીધું હતું કે અને એમ જ સીમા મર્યાદા હતી કે પાલનપુર તાલુકાની હદમાં જો એનો અકસ્માત મૃત્યુ થાય તો જ એને સહાય મળતી હતી। અમે એને એ મર્યાદાને હટાવી દીધી કે આખા ભારતમાં એ ગમે તેનું મૃત્યુ થાય, પરંતુ એમાં જે ક્લોઝ મૂક્યા છે કે ખાસ કરીને પીએમ કરાયેલું હોવું જોઈએ, પીએમ વગર આ યોજનાનો લાભ મળતો નથી। એટલે અમે દરેક કાર્યક્રમમાં ખેડૂતોને, આગેવાનોને, જે ગામ લોકોમાં આમાં જાગૃતિ ફેલાય પીએમ કરાવવા માટેની એની પણ અમે સમજણ આપીએ છીએ દરેક વખતે બોલાવીને બધાને। બીજું ખાસ કહેવાનું હતું કે હમણાં જે ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ એમાં જે સમરસ સરપંચો થયા એ અને જે ચૂંટાઈને આવેલા બોડી એ લોકોને અમે અહીંયા બોલાયા, સાલ ઉડાડી એમનું સન્માન કર્યું અને એમને પણ એ આપ્યું કે ભાઈ આપણે હવે જ્યારે ચૂંટ્યા છે લોકોએ તો તમારી વિશેષ જવાબદારી છે, તો ગામની અંદર પાણી રિચાર્જનું છે, પર્યાવરણની જાળવણી છે, જે આયુષ્યમાન કાર્ડ જે વયવંદના કાર્યક્રમ સરકારનો જે છે એની અંદર પણ એ લોકો કે ગામના જે ફર્સ્ટ નાગરિક તરીકે તમારી વિશેષ જવાબદારી બને છે, તો તમે ગામમાં 70 વર્ષથી ઉપરના જે બી લોકો છે એમના આયુષ્યમાન કાર્ડ કઢાવે અને મેક્ઝિમમ લોકો સરકારનો જે આ દૂરંદેશી યોજના છે ખેડૂત હોય કે નાનો ગરીબ માણસ હોય એના ઉપર આર્થિક બોજો ના પડે તો સરકારની યોજનાનો મેક્ઝિમમ લોકો લાભ ઉઠાવે એ દિશામાં તમે બધા જ ગામમાં જેને વંચિત રહી ગયા છે એમને બધાને એ કાર્ડ કઢાવે એવી અમે એમને અત્યારે અપીલ પણ કરી છે અને બધાને એ સંકલ્પ પણ લેવડાવ્યો છે। આજે માર્કેટયાર્ડના ચેરમેનશ્રીએ જે પાણીના એ લગતા કંઈક પ્રોગ્રામ રાખેલા હતા એ પ્રોગ્રામમાં નવનિર્મિત ચૂંટાયેલા પાલનપુર તાલુકાના સરપંચોને બોલાવેલા અને તેમની આભાર વિધિ કરેલી। એનું અધ્યક્ષ સ્થાન પાલનપુર તાલુકાના લોકલાડીલા નેતા શ્રી અનિકેતભાઈ ઠાકરભાઈ સાહેબે સંભાળેલું અને તમામ સરપંચોને માર્ગદર્શન આપેલું અને કોઈ બી કામ હોય તો જણાવેલ કે કોઈ બી કામ હોય તો અડધી રાતે મને કહેવાનું, એ રીતનો પ્રોગ્રામ હતો। એ પ્રોગ્રામમાં તમામ સરપંચો હાજર રહેલા અને હાજર સરપંચોનું સાલ ઉઢાળી અને સ્વાગત કરવામાં આવ્યું।